વડોદરાના ભાયલી ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો। ભાયલી ગેંગરેપના આરોપીઓ પકડાયા। વડોદરા શહેર પોલીસે 5 આરોપીઓને પકડ્યા। ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે આરોપીઓને લઈ ગયાની માહિતી છે। પકડાયેલા આરોપીઓ વિધર્મી હોવાની શક્યતા। હાલ તેઓ તાંદલજા વિસ્તારમાં રહેતા હતા અને પરપ્રાંતીય છે, જેઓ મજૂરી કામ સાથે જોડાયેલા હોવાની પણ માહિતી છે। ભાયલીમાં પહેલા નોરતે 16 વર્ષની સગીરા પર 3 લોકોએ દુષ્કર્મ ગુજાર્યું હતું। મિત્ર સાથે બેઠેલી સગીરા સાથે ગેંગરેપનો બનાવ બન્યો હતો અને હવે તેમાં 5 આરોપીઓ જે દબોચી લેવામાં આવ્યા છે। 5 આરોપીઓ વિધર્મી હોવાની શક્યતા સેવામાં આવી રહી છે, પરપ્રાંતીય છે અને મજૂરી કામ સાથે જોડાયેલા હોવાની પણ માહિતી મળી છે। પ્રથમ નોરતે 16 વર્ષની સગીરા પોતાના મિત્ર સાથે બેઠી હતી અને તે સમયે જ અચાનક આ શૈતાનોએ આવીને ગેંગરેપ ગુજાર્યો। પોલીસને મોટી સફળતા મળી છે, કારણ કે 4 દિવસથી પોલીસ આ નરાધમોને શોધી રહી હતી। આ શૈતાનોને પકડવા માટે પોલીસને ભારે મહેનત કરવી પડી। અંતે ભાયલી ગેંગરેપ કેસમાં આ આરોપીઓ પકડાયા છે। વડોદરા શહેર પોલીસે 5 આરોપીઓને પકડી લીધા છે અને હવે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે આરોપીઓને લઈ ગયાની માહિતી મળી છે। પકડાયેલા આરોપીઓ જે પરપ્રાંતીય છે અને મજૂરી કામ સાથે જોડાયેલા હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે। આખરે ઘટના શું હતી, કયા કારણોસર આ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું, આ નરાધમોએ તે પણ પૂછપરછમાં ખુલશે। હાલ તો આ શૈતાનો જે પોલીસ પકડમાં આવી ચૂક્યા છે। સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। હાર્દિક, 5 આરોપીઓ જેઓ હવે પકડમાં આવી ચૂક્યા છે, શું વધુ માહિતી? પોલીસ માટે ખૂબ જ પડકારજનક આ કેસ હતો। 3 દિવસ વીતી ગયા હતા, પરંતુ પોલીસ જે છે તે આરોપી હાર્દિક, તમારી પાસે આવીશું। ટેકનિકલ ખામી સર્જાઈ છે, આરોપીઓને પકડવામાં અત્યારે પોલીસને સફળતા મળી છે। 5 પૈકી 3 આરોપીઓ વિધર્મી હોવાની જાણકારી મળી છે અને આ 5 આરોપીઓ મજૂરી કામ સાથે જોડાયેલા હતા। મોડી રાત્રે જ્યારે સગીરા પોતાના મિત્ર સાથે બેઠી હતી, વાતચીત કરી રહી હતી અને અચાનક જ આ 5 ત્રાટક્યા અને હેવાન બનીને સગીરાને પીંખી નાખી। ભારે મહેનત લાગી પોલીસને, કારણ કે આ 5નો પત્તો નહોતો મળી રહ્યો। બીજા દિવસે પણ પોલીસ ત્યાં પહોંચી હતી અને જે અવશેષો હતા તેની તપાસ લીધા, સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને આખરે આ 5 આરોપીઓ પકડાઈ ગયા છે। આ 5 આરોપીઓને એવું હતું કે તેઓ આ કુકર્મ કરશે અને કોઈ તેમના સુધી પહોંચી પણ નહીં શકે, પોલીસ તેમનું શું ઉખાડી લેશે, પરંતુ અંતે કાયદાએ કાયદાનું કામ કર્યું અને આરોપીઓ હવે સકંજામાં આવી ગયા છે। પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે। ભાયલીમાં એક 16 વર્ષની સગીરા, જેને એ નહોતી ખબર કે જે મિત્ર સાથે તે જઈ રહી છે, રસ્તામાં જ તેને એવા હેવાનો મળશે જે તેને પીંખી નાખશે। આરોપીઓ તાંદલજા વિસ્તારના હતા અને પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન જ સગીરા તેમને દેખાઈ અને દુષ્કર્મ ગુજાર્યું। સંવાદદાતા હાર્દિક ફરી એક વખત જોડાઈ ગયા છે। હાર્દિક જી, બિલકુલ દીપા, મેં કીધું પ્રમાણે કે પોલીસ માટે આ જે કેસ છે તેનો ભેદ ઉકેલવો જે છે ખૂબ જ પડકારજનક વાત હતી। 3 દિવસ વીતી ગયા હતા અને પોલીસના હાથે આરોપીઓ નહોતા લાગતા, પરંતુ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ છે તેને ખૂબ જ મોટી સફળતા જે છે પ્રાપ્ત થઈ છે। લગભગ 45 કિલોમીટર સુધીના રેડિયન્સમાં 1100 થી વધુ સીસીટીવી ફૂટેજ જે છે તેની ચકાસણી કર્યા બાદ આખરે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને આ જે 5 આરોપીઓ છે તેમને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે। એક બાઇક પર 5 આરોપીઓ પસાર થઈ રહ્યા હતા। દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે 5 આરોપીઓ જે છે તેમને દબોચી લીધા હતા। ઉલ્લેખનીય બાબત છે કે નવરાત્રીના સમય એટલે કે બીજા નોરતે એક સગીર વયની દીકરી પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું। તે સંસ્કારી નગરીની જે ગરિમા છે તેને લાંછન લગાવે તેવા પ્રકારનું કૃત્ય હતું અને આ જે ગુનાનો ભેદ ઉકેલવો પોલીસ માટે ખૂબ જ પડકારજનક પરિસ્થિતિ સર્જાઈ હતી અને રાજ્યના ગૃહમંત્રી છે તેમને પણ કહ્યું હતું કે આરોપીને જમીન આસમાન એક કરીને જે ગુજરાત પોલીસ છે તે શોધી લાવશે અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ છે જે
ગૃહમંત્રી છે તેમની વાતને સત્યતા ઠેરવી છે અને જે આરોપીઓ છે તેમને દબોચી લીધા છે. દીપા, વાત કરવામાં આવે તો જે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવાની વાત કરીએ તો ડીવાયએસપી, એસપી, સીપી અને જે જુદા જુદા પોલીસ અધિકારીઓ છે, લગભગ 200 થી વધુ પોલીસ કર્મચારીઓ છે, સમગ્ર તપાસમાં જોતરાયા હતા અને આખરે જે ટેકનિકલ સોર્સ છે તેના આધારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને 5 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આરોપીઓના બેકગ્રાઉન્ડ વિશે વાત કરવામાં આવે તો પોલીસ સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે કે 5 જે આરોપીઓ છે તે વડોદરા શહેરના તાંદલજા વિસ્તારના છે અને 5 આરોપીઓ જે છે તે પરપ્રાંતીય હોવાની માહિતી મળી રહી છે. 5 પૈકીના જે લગભગ 2 કે 3 આરોપી છે તેઓ જે છે તે વિધર્મી હોવાની શક્યતાઓ જે છે તે હાલ સેવાઈ રહી છે, પરપ્રાંતીય છે અને મજૂરી કામ સાથે સંકળાયેલા છે તમામ આરોપીઓ. ત્યારે અત્યારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે 5 આરોપીઓ છે તેમની કડકાઈથી પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે. દીપા, હાર્દિક, અત્યારે કયા કયા ગુના અંતર્ગત પોલીસે ગુનો નોંધ્યો છે તે વિશે કોઈ જાણકારી તમને પ્રાપ્ત થઈ હોય? ચાર્જશીટ પણ ફાઇલ કરવામાં આવશે? કારણ કે ગૃહમંત્રી પણ કહી ચૂક્યા છે કે આવા કેસ હોય, સગીર વયની જ્યારે બાળા હોય તે દરમિયાન ખૂબ જ કડક કાર્યવાહીની જરૂર અને ચાર્જશીટ પણ ઝડપથી દાખલ થઈ જાય. બિલકુલ દીપા, અત્યાર સુધી ન્યૂઝ 18 ટીમને જે કંઈ માહિતી મળી રહી છે તે પોલીસ સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે. અત્યારે આરોપીઓની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી રહી છે. જે સમગ્ર ફરિયાદ જે છે તે દાખલ કરવાની પ્રક્રિયા ચાલશે. કાયદાની જે કલમો છે તે પણ ઉમેરવાની પ્રક્રિયા ચાલશે અને તમે કીધું પ્રમાણે કે જ્યારે કોઈ સગીર વયની દીકરી હોય તેના સાથે આ પ્રકારનું કૃત્ય થાય તો સમાજ માટે ખરેખર આ ખૂબ જ શરમજનક કિસ્સો કહી શકાય અને આરોપીઓ જે છે તેમને સખતમાં સખત સજા મળે તેવા પ્રકારના પ્રયત્નો જે છે વડોદરા શહેર જે ક્રાઇમ બ્રાન્ચ છે તેમના દ્વારા કરવામાં આવનાર છે. અત્યારે જે કાયદાકીય જે કે પ્રક્રિયા છે, આરોપીઓની પૂછપરછ છે, આરોપીઓ મૂળ ક્યાંના છે, કેવી રીતે સ્થળ પર પહોંચ્યા હતા, કેવી રીતે તેઓ ભોગ બનનાર સગીરાના સંપર્કમાં આવ્યા અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યા બાદ તેઓ કઈ રીતે ફરાર થઈ ગયા, ક્યાં ક્યાં તેઓ રોકાયા હતા અને આ જે તમામ આરોપીઓ છે તેમને આશ્રય કોને આપ્યો હતો, એ તમામ પાસાઓની ચકાસણી જે છે તે પોલીસ માટે કરવી ખૂબ જ જરૂરી છે. અને મેં કીધું પ્રમાણે કે ગુજરાત પોલીસ જે છે તે આવા જે આરોપીઓ છે, નરાધમો છે, તેમને સખતમાં સજા આપવા માટે સક્ષમ છે અને એ જ પ્રકારના પ્રયત્નો જે છે તે વડોદરા શહેર જે ક્રાઇમ બ્રાન્ચ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. લગભગ 1:30 વાગ્યાની આસપાસ જે પોલીસ કમિશનર છે તેઓ પોતે અત્યારે જે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ છે તેની કચેરી પર આવવાના છે અને તેઓ 1:30 વાગ્યાની આસપાસ પત્રકાર પરિષદ યોજશે અને સમગ્ર મામલાનો ભેદ કેવી રીતે ઉકેલાયો તેના વિશે મીડિયાને માહિતી જે છે તે ખુદ પોલીસ કમિશનર જે છે તે આપવાના છે. દીપા, આભાર હાર્દિક, તમામ જાણકારી આપવા માટે. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો ગેંગરેપ કેસમાં 5 આરોપીઓ જે હવે પકડાઈ ગયા છે અને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી. મહેસાણાની દૂધસાગર ડેરી ચેરમેન પદે અશોક ચૌધરી ફરી ચૂંટાયા. દૂધસાગર ડેરી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થઈ હતી. મહેસાણા દૂધસાગર ડેરી ખાતે ચૂંટણી યોજવામાં આવી. ચેરમેન તરીકે ફરી એકવાર અશોક ચૌધરી ચૂંટાયા હોવાની જાણકારી. અશોક ચૌધરીએ પહેલા પણ કહ્યું હતું કે કામગીરીને જોતા ફરી એક વખત મને મેન્ડેટ આપશે પાર્ટી, મારા પર વિશ્વાસ મૂકશે અને એ જ થયું. દૂધસાગર ડેરીના ચેરમેન પદે અશોક ચૌધરી જેમની નિમણૂક થઈ ચૂકી છે. દૂધસાગર ડેરી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થઈ હતી. દૂધસાગર ડેરી ખાતે આ ચૂંટણી યોજવામાં આવી. ચેરમેન તરીકે ફરી એકવાર અશોક ચૌધરી ચૂંટાઈ આવ્યા. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ, શું જાણકારી? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા દૂધસાગર ડેરીમાં આજે ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ચેરમેન પદે ફરી વખત અશોકભાઈ ચૌધરી હોય છે તેમને મેન્ડેટ આપવામાં આવતા તેઓ હાલમાં ચેરમેન બન્યા છે. જ્યારે વાઇસ ચેરમેન માટે જે 1.5 વર્ષમાં 2 ચેરમેન આગામી દિવસોમાં જોવા મળશે. 6 મહિના માટે યોગેશ ગોવિંદભાઈ પટેલ વાઇસ ચેરમેન રહેશે, જ્યારે બાકીના સમય માટે રમીલાબેન રણજીતસિંહ ઠાકોર હોય છે તે વાઇસ ચેરમેન બનશે. એટલે કે બાકીનો જે સમય વધ્યો છે તેમાં 2 વાઇસ ચેરમેન આગામી દિવસોમાં